નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા પંથકમાં સેવાકીય ક્ષેત્રે સમર્પણ ગ્રુપ દ્વારા નોંધપાત્ર કામગીરી થઈ રહી છે। પ્રમુખ ઈલાબેન રાજાણીના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય કે પછી સેવાકીય ક્ષેત્રે જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવાની હોય, સમર્પણ ગ્રુપની ટીમ હંમેશા તત્પર જોવા મળે છે। તાજેતરમાં શાળાના બાળકોને ઘર આંગણે નિષ્ણાતોની સેવાનો લાભ મળી રહે તે માટે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આધુનિક યુગમાં સર્વને ખબર છે કે મોબાઈલથી દરેક છોકરાઓની આંખની સમસ્યાઓથી પીડાય છે, કર્યું છે। એની માટે હું રિષભ ફાઉન્ડેશન અને સમર્પણ ગ્રુપનો ખૂબ ખૂબ આભારી માનું છું। ફ્રી આઈ ચેકઅપની સાથે 50 છોકરાઓએ જેનો લાભ લીધો, અમારા ટીચિંગ સ્ટાફે લાભ લીધો છે અને આઈ ચેકઅપની સાથે સાથે સર્વને ખૂબ સરસ મજાનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો છે। એ પોતે ઈલાબેન રાજાની પોતે અહીંયા હાજર રહ્યા છે અને અમારા સ્કૂલને આજે એટલો સુંદર લાભ આપ્યો છે। એની માટે ફરી હું એકવાર ઈલાબેન રાજાની સર્વ સમર્પણ ગ્રુપ અને રિષભ ફાઉન્ડેશનનો આભાર માનું છું। ધન્યવાદ। ઉમરગામ તાલુકા પંથકમાં ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ યાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે। નારગોલ ખાતે પૂર્વ સરપંચ અને ભંડારી સમાજના પ્રમુખ યતીનભાઈ ભંડારી દ્વારા જ્યોતિ કળશ યાત્રાનું સ્વાગત કરાયું હતું। ત્યારબાદ તાલુકાના ગામે ગામ વિવિધ સમાજના આગેવાનો દ્વારા જ્યોતિ કળશ યાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે। ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે મૂળભૂત સુવિધાઓ તેમજ સૌંદર્યકરણની કામગીરી ચાલી રહી છે। ઉમરગામ ટાઉન ખાતે રડિયામણા દરિયા કિનારે ક્રિકેટ ગ્રાઉન્ડનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અગાઉ સ્થાનિક આગેવાનો દ્વારા લડત ચલાવવામાં આવી હતી। તેઓની લડતને કારણે આજે ક્રિકેટ ગ્રાઉન્ડનું અસ્તિત્વ ટકી રહ્યું છે। ઉમરગામ નગરપાલિકા ટીમ દ્વારા ખેલાડીઓને સુવિધા મળી રહે તે માટે ₹2,27,00,000ના ખર્ચે સ્ટેડિયમ તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન થાય તે માટે લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડના ડેવલપમેન્ટ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। ઉમરગામ દરિયા કિનારાની સામે વર્ષોથી યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને મોટા મોટા ટુર્નામેન્ટ પણ થાય છે ત્યાં, તો એમને સુવિધા મળી રહી એના માટે ત્યાં સ્ટેડિયમ પેવેલિયન અને ચેન્જ રૂમ સહિત બીજા આધુનિક એમ્યુનિટીઝ ત્યાં મૂકવાના છે નગરપાલિકા તરફથી। લગભગ 2.25 કરોડના ખર્ચે 2,27,00,000ના ખર્ચે એક સારું ને સુંદર સ્ટેડિયમ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે, ક્રિકેટ સ્ટેડિયમ, જેમાં ડે નાઇટ મેચીસ રમી શકાય એ રીતનું આયોજન કર્યું છે। આ 2,27,00,000 મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનામાંથી ફાળવામાં આવી છે, જે હવે એ કામ હવે અત્યારે લગભગ આગામી 2 થી 3 માસમાં પૂર્ણ કરવાની અમારી તૈયારી છે। સંઘ પ્રદેશ દમણના વિવિધ વિસ્તારોમાં પાણીની તંગીને કારણે સ્થાનિક વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। મધુબન ડેમ પાસે ચાલી રહેલા સમારકામને કારણે નહેર વાટે દમણ ખાતે આવતું પાણી અટકી ગયું છે અને જેને કારણે પાણી પુરવઠો ખોરવાયો છે। દમણમાં પાણી પુરવઠા વિભાગ લોકોને પાણી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મધુબન ડેમ કેનાલ ઉપર મોટે ભાગે નિર્ભર રહે છે। છેલ્લા 3 દિવસથી મધુબન ડેમ પાસે સમારકામ ચાલી રહ્યું હોય જેને કારણે પાણી સપ્લાય રોકાયું છે અને તેથી જ દમણમાં પાણીની તંગી વર્તાઈ રહી છે। દમણમાં પાણી પુરવઠો ખોરવાતા ચાલીમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સપ્લાયર પાસેથી પાણી ખરીદી કરતા જોવા મળે છે। પાણીની તંગી વેઠી રહેલા દમણવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી ક્યારે મળશે તે જોવું રહ્યું। 4 दिन पानी नहीं आ रहा, 3 दिन से पी रहा है पानी, उससे दिक्कत नहीं है, बस पानी ही दिक्कत है। पीने के लिए चाहते हैं 100 रुपया लगा, 80 रुपया लगा। વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં અનુપમા કંપનીમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હોય તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી। વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હોય જ્યાં નજીકમાં ટાંકી ઉપર તણખલા જડતા ટાંકી સળગી ઉઠી હતી। ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો।
આગની ઘટનામાં વેલ્ડર ગંભીર રીતે દાઝી જતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. છેલ્લા 3 મહિનાના સમયગાળામાં ઉમરગામ, વાપી, સેલવાસ વગેરે વિસ્તારના ઉદ્યોગોમાં આગની ઘટનાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા ₹5 લાખ તેમજ પશુ ખરીદવા, તબેલો બાંધવા સહયોગ આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધરમપુર બિલપુડી ગામના એડ્રેસ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કથિત એનજીઓના લેટરને લઈ ધરમપુર પોલીસે સતર્કતા દાખવી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. તપાસમાં કથિત લેટરમાં વર્ણવેલી કથિત એનજીઓ તથા કથિત કોમ્પ્લેક્સ ગામમાં નહીં હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર ઘટના અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનોહરભાઈ પટેલને જાણ થતાં તેઓએ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે. લોકોને જાણ થાય તે માટે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે છે તે ફક્ત જિલ્લા પંચાયત અથવા તો તાલુકા પંચાયત હસ્તક ચૂકવવામાં આવે છે. સરકારશ્રી દ્વારા કોઈપણ એનજીઓને સહાય ચૂકવવા માટેની કામગીરી સોંપવામાં આવી નથી. ચલાવીએ છીએ આ રીતે આટલા પૈસા ભરી અને સરકારી સહાય યોજનાનો લાભ લે ને ઘર અપાવો એ રીતેનો કોઈના ઘરે પણ છે નથી. આ લગભગ મોટા ઘરે તો નહીં પણ ઝૂંપડપટ્ટી કે આને જે એનો કોઈ વિસ્તાર આપણા અહીંયા છે બી નથી. પણ જે આમ હાવ ગરીબ હોય કે આને એના ઘરે કે એવું તમારા ધ્યાન ઉપર કંઈક આવેલું હોય એવું કંઈ એવું તો નથી અમારા ધ્યાન પર. એવું છે જે કંઈક સરકારી સહાય મળે છે એ તાલુકા કક્ષાના અધિકારીઓ આવે છે. આ બાબતે આપણા ગામમાં કોઈ કેમ્પ થયો હોય, કોઈને સમજાવ્યા હોય કે ભાઈ આ રીતે સહાય? મારું નામ પટેલ ઉમેદભાઈ, એમ માજી પૂર્વ સરપંચ છું. ના, એ નામનું કોઈ મકાન નથી. હાલ બિલપુડીની અંદર 4 માળનું કોઈ પણ ગામમાં મકાન નથી. હું લોકોને આ બાબતે એ મેસેજ આપવા માગું છું કે આદિવાસી સમાજના તમામ લાભાર્થીઓને કે આવા ખોટા એનજીઓના સંપર્કમાં ન આવતા ખોટા છેતરાશો નહીં. અને હું અપીલ કરું છું કે આ બાબતે પૈસાની વાત જે આવે છે એ બાબતે એમાં પડશો નહીં. ધરમપુરના પીઆઈ સાહેબ આવ્યા હતા, એમણે અમારી પૂછપરછ કરતાં અમે એ કીધું કે આ નામનું ટ્રસ્ટ બિલપુડી ગામની અંદર નથી અને જે 4 માળનું બિલ્ડિંગ બતાવવામાં આવ્યું છે એ મકાન પણ નથી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.